કવિ કાગ બાપુ, આપણે ભગત બાપુ દુલ્લાભાયા કાગ, પદ્મશ્રી દુલ્લાભાયા કાગ, એમણે એક વરસાદને વરરાજો બનાવી અને મુંદવા સાહેબ એક લગ્ન ગીત ગાયું છે. એને વરસાદને વરરાજો બનાવ્યો. મેઘ આવે છે, એના વધામણા કોણ કોણ લે છે, એની આખી પ્રકૃતિથી બનેલી એક રચના ભગત બાપુએ ગાયા. બધા વરરાજાઓ માટે મારે મૂળ મુદ્દો તો એટલો છે કે એક રચના વરરાજા માટે ગાવી છે અને એક રચના દીકરી માટે ગાવી છે. કારણ કે પ્રસંગે આવ્યો છે એટલા માટે. વાતો તો ઘણી થઈ શકે, ઘણી વાતો થાય ને કરીએ ઘણી, પણ પ્રસંગની વાત રૂઢી લાગે એટલા માટે વરસાદને વરરાજો બનાવ્યો છે. અને કવિ કાગ બાપુ ના કંઠે આકાશવાણીમાં આ લગ્ન ગીત ગવાયેલું સચવાયેલું છે. શું કહે ભગત બાપુ? એ બોલ્યા રે બોલ્યા, એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. બાપૈયા જે ધારે વરના વધામણા રે, બોલા બાપૈયા જે ધારે વરના વધામણા રે. બોલ્યા મધરા તું ના મોર, વરરાજાનો ભીનો પણ છડોવાન, માથડ દે કઈ શોભે વરને પીળી પીળી પાઘડી રે લોલ, માથડ દે કઈ શોભે વરને પીળી પાઘડી રે લોલ. એ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર,
એટલા માટે ગાઈએ છીએ કે આપણી પરંપરા જળવાવી જોઈએ. આપણી પરંપરાના ગીતો છે, આપણા પૂર્વજોએ સાચવેલા ગીતો છે. સાચા મોતીને જેમ માણસ સાચવે એમ આપણા પૂર્વજોએ આ ગીતોને સાચવા છે. આજકાલ આ બધા ગીતો ગાવા બહુ જરૂરી થયા છે, કારણ કે પરદેશી સંસ્કૃતિના આક્રમણો થઈ રહ્યા છે. ત્યારે આપણી પરંપરાના ગીતો વરરાજાને કેવા લાડ લડાવ્યા છે તમે જોવો તો ખરા આ લગ્ન ગીતમાં. એ ચાંદડીનું જે મોટા છે વારુડા ચીર, ચાંદડીનું એ મોટા છે વારુડા ચીર, વરરાજાને અંગે કાઈ નવર લાગે સુભર્યો રે ડોલરિયો તે પરણે મોભીડો તે પરણે કુંવરીડો તે પરણે રે જુઓ સૂરજ પાણનો રે એ બોલા બોલા મધરા એ બોલા રે બોલા મધરા मैया घोरा मैया दयाली ने गंगा ने गोदावरी रे यो मैया दयाली ने गंगा ने बोला 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 ए बोला बोला मदरा જેવા આપણી પરંપરાના લગ્ન ગીતો છે, ખાલી એક એક કડી મારે સંભળાવી છે આપને, કારણ કે પ્રસંગે આવ્યો છું એટલા માટે. જરિયલ સાફા એ શોભતારે બની ગયા સિયાર રે, જરિયલ સાફા એ શોભતારે વીરો બની ગયા હોશિયાર રે, લાડકડી ના સાયુબાને સૂરજ નિયણ લાડકડી ના સાયુબાને સૂરજ નિયણ વરરાજાને લોકકવિએ ઉપમા કે જાતું છો ભાઈ કે લાડકડી ના સાહિબાને સૂરજ નિયણ, એની અણહાર કાઢી તો તેજની અણહાર કાઢી. પ્રકાશનો જે પુંજ છે અમારો વરરાજો છે એ તો તેજનો પુંજ છે. લોક કવિ કેટલો જાગૃત હશે. મારે એક બે ગીતો આપને સંભળાવવા છે. દાદા તે વીરના એ દેલીએ રે તમે લેજો કુળદેવી નાના, દાદા તે વીરના એ દેલીએ રે તમે લેજો કુળદેવી નાના, અડકડી ના સાયુબાને ભુરજની
લાડકડીના સાઈબાને સૂરજની એને સૂરજની અણહાર આપી. આપણા ગીતોમાં કેવી વાતો કરી છે, આપણી પરંપરાના લગ્ન ગીતો. આ બહેનો દીકરીઓ જ્યારે ગાય ત્યારે બહુ રૂડા લાગે. આપણે ત્યાં એક લગ્ન ગીત ગવાય છે, એક જ કડી મારે આપને સંભળાવવી છે. કોયલ બેઠી આંબલિયા લીલા એ મારે મોરાલી જો બેઠો રે ગઢને કાંગરે એ માણરાજ હોશિલા વીરા એ તમે કાયાલ ને આપણો દેશ. જો આપણું લોક જીવન કેટલું જાગૃત છે. એને મોરલાને ગઢને કાંગરે બેહાડ્યો. કોયલ બેઠી છે આંબલિયાની ડાળ અને મોરલીઓ બેઠો ગઢને કાંગરે. કારણ કે કવિ જાગૃત છે, એને ખબર છે કે વરરાજો છે એ તો ડોલરીઓ છે, એ તો દેશ પ્રદેશમાં ગાજતો હોય તો રૂડો લાગે, પણ દીકરી તો મર્યાદાનું પ્રતીક છે. એટલે કોયલને આંબાની ડાળે બેહાડી. અને તમે જોજો આંબાની ડાળ ઉપર કોયલ બેઠી હશે અને બોલતી હશે તો દેખાતી નહીં હોય, ફક્ત એના મીઠા ટવકા સંભળાતા હશે. દીકરીએ તો મર્યાદામાં રહેવા. એટલે લોક કવિ જાગે છે.